નમસ્કાર. આજે આપણે દેગામ નજીક વહેલાલ ગામની અંદર છીએ અને ત્યાં અયુબભાઈ કરીને ફાર્મર છે જેમને ઘઉંની અંદર વેલ્શન એન્ડ વંતારાની પ્રોડક્ટ યુઝ કરેલી છે. તો આજે આપણે એમની પાસેથી જ આ ઘઉંની અંદર જે પ્રોડક્ટ યુઝ કરેલી છે એનો અનુભવ લઈએ. નમસ્કાર અયુબભાઈ. નમસ્કાર. તમે અત્યારે આ ઘઉં કરેલા છે અને ખૂબ જ સરસ મતલબમાં ઉગાવ આવી ગયેલો છે, બધી જ બાજુ આપણે જોઈ શકીએ છીએ. તો આ ઘઉંની અંદર અયુબભાઈ તમે વેલ્સન એન્ડ વંતારાની કઈ પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે? બલવાન NPK હા અને પ્લસ 14 અને ઝીંક. બરાબર. એમને પાયાની અંદર જ વેલ્સન વંતારાનું જે બલવાન NPK આવે છે બાયો ફર્ટિલાઇઝર એનો ઉપયોગ કરેલો છે. સાથે જ એમને 14 જે છે આપણું CMS જેની અંદર માઇકોરાઝા અવેલેબલ છે, એમિનો એસિડ હ્યુમિક અવેલેબલ છે, તો એનો પણ ઉપયોગ આની અંદર કર્યો છે. અને સાથે તમે ઝીંક પણ આપી દીધું છે. ઝીંક લીધું છે. ઓકે. જનરલી ખેડૂતો ઝીંકનો ઉપયોગ ઘઉંમાં નથી કરતા, પણ તમે ઝીંક આપેલું છે. તો આ ત્રણેય વસ્તુ ઉપયોગ કરેલું છે તો આ ઘઉંની અંદર આપણે રિઝલ્ટ જોઈ શકીએ છીએ. આ કેટલા દિવસના ઘઉં છે? આ 30 દિવસના. માત્ર 30 દિવસના ઘઉં છે. આ જોઈ શકાય કે એનો ગ્રોથ જોઈ શકાય છે, નીચેથી ફૂટની અંદર કેટલો વિકાસ થયેલો છે. તો આ રિઝલ્ટ છે વેલ્સન એન્ડ વંતારાની પ્રોડક્ટ્સના. તો જે પણ ખેડૂતો અત્યારે ઘઉંની સિઝનની અંદર ઘઉં કરી રહ્યા છે અથવા તો બીજા કોઈ પાક કરતા હોય તો એમને એક જ સલાહ છે કે તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને તમારી ખેતીની અંદર ફાયદો લો. થેન્ક યુ સો મચ.